આજના સમયની આ એક કડવી વાસ્તવિકતા છે. યુવાની એ જીવનનો એવો ઉંબરો છે જ્યાંથી રસ્તો સફળતા તરફ જાય છે અને બીજો વિનાશ તરફ. તમારી ચિંતા વ્યાજબી છે, પણ યાદ રાખજો કે જાગ્યા ત્યારથી સવાર. એક વાર્તા દ્વારા આજે તમને સમજાવવાનો છું કે આપણે ખોટા રસ્તે કઈ રીતના જઈ રહ્યા છીએ. હેલો, હાય, હું છું રવિ ગોસ્વામી ને આજે આપણે વાત કરવાના છીએ એક એવા સંબંધ વિશે, એક એવી જિંદગી વિશે કે જેને તમે ને હું બધા જ કદાચ અત્યારે જીવી ચૂક્યા છીએ અને અત્યારે જીવી રહ્યા છીએ. તો આવો જોઈએ આજની આ રસપ્રદ વાર્તા. આર્યન એક તેજસ્વી છોકરો હતો, પણ કોલેજમાં ગયા પછી તેને મોજ મસ્તીનો ચસ્કો લાગ્યો. રાત્રે 2-3 વાગ્યા સુધી ફોનમાં ગેમ્સ રમવી કે સોશિયલ મીડિયામાં ફેંકવું તેના માટે સામાન્ય હતું. પરિણામે સવારે મોડા ઉઠ અને ચીડિયાપણું તેના સ્વભાવમાં આવી ગયું. તેના મિત્રો એવા હતા કે જેમને ભણવા કરતા સિગારેટના ધુમાડા ઉડાવવામાં અને રખડવામાં વધુ રસ હતો. જ્યારે પણ તેના માતા પિતા તેને ટોકતા ત્યારે આર્યન કહેતો કે તમને આજની દુનિયાની ખબર જ નથી, મને મારું જીવન જીવવા દો. સૌથી મોટો વળાંક ક્યાં આવ્યો ખબર છે કે એક દિવસ આર્યનનો અકસ્માત થયો. તેના પહેલા મોજ મસ્તી વાળા મિત્રો હોસ્પિટલના ખર્ચ અને પોલીસના ડરથી તેને ત્યાં જ મૂકીને ભાગી ગયા. જ્યારે હોસ્પિટલમાં આર્યનની આંખ ખુલી ત્યારે તેને જોયું કે તેના પિતા લોહીની વ્યવસ્થા કરવા દોડધામ કરી રહ્યા હતા અને તેની માતા રડી રડીને તેના માટે પ્રાર્થના કરતી હતી. તે દિવસે આર્યનને સમજાયું હતું કે દુનિયામાં સૌથી મોટા વીમા અને સુરક્ષા કવચ આપણા માતા પિતા જ છે. સાચા મિત્રો શોધવા માટે શું કરવું જોઈએ? મિત્રો પસંદ કરવામાં ઉતાવળ ન કરો. સાચો મિત્ર એ નથી જે તમારી સાથે દારૂ કે સિગારેટ પીવે છે, પરંતુ એ છે કે જે તમારી પ્રગતિ જોઈને ખુશ થાય, જે તમને આગળ વધવા પ્રોત્સાહિત કરે, તમને ખોટું કરતા અટકાવે. જો તમે વ્યસન તરફ વળો છો તો તે મિત્ર તમને લાફો મારીને પણ રોકે, તે જ સાચો મિત્ર. મુશ્કેલીમાં સાથ આપે, જે ભીડમાં નહીં પણ મુસીબતમાં તમારી પડખે ઉભો રહે ને, એ જ સાચો મિત્ર. જો તમારે સારા મિત્રો જોઈએ છે તો પહેલા લાઇબ્રેરી, સ્પોર્ટ ક્લબ કે જ્ઞાન મળે તેવી જગ્યાએ જવાનું શરૂ કરો. જેવા તમે હશો તેવા જ લોકો તમને ત્યાં મળશે. શું માતા પિતાની વાત આપણે સાંભળવી જોઈએ? ચોક્કસ. માતા પિતા કદાચ ટેકનોલોજીમાં તમારાથી પાછળ હોઈ શકે, પણ અનુભવમાં તેઓ તમારાથી સૌથી વધારે આગળ છે. તેઓ તમારા દુશ્મન નથી. તેમનું ટોકવું એ ખરેખર તો તમારા પ્રત્યેની એક ચિંતા છે. દુનિયા તમને તમારા ફાયદા માટે વાપરશે, જ્યારે માતા પિતા તમને નિસ્વાર્થ પ્રેમ આપશે. તેમની સલાહ કદાચ કડવી લાગે, પણ તે ભવિષ્યના ઝેરથી બચાવવા માટે અમૃત સમાન હોય છે. યુવાનીમાં ફોન અને વ્યસન ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે તે શરીર અને કરિયર બંનેને ખોખલું કરી નાખે છે. યાદ રાખો કે ફોનનો ઉપયોગ મર્યાદિત કરો. રાત્રે 10 વાગ્યા પછી ફોન બાજુમાં મૂકી દો. વ્યસનથી દૂર રહો. જે ધુમાડો તમે ઉડાડો છો તે ખરેખર તમારા ઉજ્જવળ ભવિષ્યની રાખ છે. પરિવારને સમય આપો. દુનિયાની કોઈ પણ ફ્રેન્ડશિપ તમારા માતા પિતાના આશીર્વાદની તોલે ન આવી શકે. તમે આજે જ જે નિર્ણય લેશો તે જ તમારું આવતીકાલનું ભવિષ્ય નક્કી કરશે. મિત્રો, દરેક વ્યક્તિને એક ઈચ્છા હોય છે કે મારે મારા જીવનમાં કંઈ કરવું છે, પરંતુ ખોટી સંગત અને અમુક લોકોના કારણે આપણે આગળ નથી વધી શકતા. એટલા માટે કહું છું કે આ ટિપ્સ તમારા જીવન માટે બહુ જ કામ લાગશે. ખરાબ સમયમાં કોઈ કામ નથી આવવાનું. ખોટી સંગતમાં આખી દુનિયા તમારા ભેગી હશે. એટલા માટે કહું છું કે માતા પિતા જે કહે છે એને માન સન્માન આપી એ વાતને સમજો, એ વાત ઉપર ભાર મૂકી એ વાતને માનો અને તમારા જીવનને, તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. આવી જ વાર્તાઓ સાથે આપણે રોજ મળીશું એક નવી વાત સાથે. આ વાત તમને ગમી હોય તો અમારી ચેનલ, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને અમારા ફેસબુક પેજને ફોલો કરો. સાથે જ આવી નવી અપડેટ માટે જોતા રહો આગે કી સોચ ન્યૂઝ.